सूरत के कोसाड़ इलाके में पुलिस की मौजूदगी में महिलाओं पर हमला। पुलिस शिकायतकर्ता को मौके पर ले गई और हमला हो गया। इससे पहले शिकायतकर्ता ने पुलिस कमिश्नर के ऑफिस में भी शिकायत की थी। महिला को इलाज के लिए अस्पताल में भर्ती कराया गया। करियावर में दिए गए प्लॉट का मामला खूनी हो गया है। राज्य के गृह मंत्री हर्ष सांघवी और पुलिस कमिश्नर से मदद मांगी। મારું નામ દિલીપભાઈ બુંદે ચાવડા। સર, આજે અમે સવારે સીપી ઓફિસમાં ગયા। અમારી બેનનો કન્યાવરમાં આપેલો પ્લોટ સીપી સાહેબને અમે અરજી કરી, બરાબર। તો અમે સાંજે બપોરે અરજી કરીને અમે ફરિયાદ બધું આપીને આવ્યા। અમે પીએસઆઈ સાહેબે અમને બોલાવ્યા, આ પુત્રાના પીએ સાહેબે અમને બોલાવ્યા કે તમે આવો, તમને અમુક પોઝિશન અપાવું ને ત્યાંનો જે બી છે તમે તમારી જગ્યા પર બેસો। એ લોકો ખોટા છે, અમે સાચા છું। પોલીસ અમને બોલાવ્યો, પોલીસ અમારી સાથે ગઈ। અમે એ લોકોએ અમે સાફ સફાઈ કરતા હતા એટલામાં 4-5 જણા અમારી પર આવ્યા। મારી મમ્મી, હું, અમારી પર અત્યારે હુમલો કરી, લાકડી પટકા અને સળિયા પથ્થર મારો કર્યો અને મારી મમ્મીને ખતરનાક ઇજા થઈ છે। મને પણ હાથમાં વાગ્યું છે। આ અમે કાલે આ ન્યાય પોલીસ આજે ન્યાય નહીં મળે તો બી અમે કાલે સીપી ઓફિસમાં તો ગયા જ છે। ભલે અમારે હર્ષ સંઘવી પાસે જવું પડે કે નરેન્દ્ર મોદી પાસે જવું પડે, અમે ન્યાય લેવા વગર અમે નહીં મરવાના। ભલે અમારે ત્યાં લાશ થઈ જાય, સાહેબ અમને ન્યાય અપાવો। આવા લોકો અમને મારી માને મારી નાખી છે। એમને મારી માને અહીંયા બહુ સિરિયસ વાગ્યું છે। એ સિરિયસ છે, મારી મને હાથમાં વાગ્યું છે, મારા બે ભાઈને બી મને વાગ્યું છે સાહેબ, બહુ ખતરનાક। અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં લાવ્યો છું અને અહીંયા સારવાર આઈસીયુમાં સારવાર કરાવું છું। બનાવ મારી પ્લોટ પર હું મારી પોતાની જગ્યા પર મારી જગ્યાને જોવા સાફ સફાઈ કર્યો એટલામાં એ લોકો હુમલો કર્યો। મારી પાસે મારી સાથે પીએસઆઈ હતા, એમને મને બોલાવ્યો કે ચાલો તમે મારી સાથે, મારો વિડીયો બી એમને છે, એમને વિડીયો દ્વારા કામ કર્યું। પોલીસની હાજરીમાં મને પોલીસ સાથે ઉભો રહીને અમે આ પોઝિશન અપાવતા હતા એટલામાં આ લોકો હુમલો કર્યો અને અમે સાહેબ પોલીસની સામે જો અમને આવું કરી શકતા હોય તો એટલામાં અમારી જાનને શું હાજર છે। મારે કાલે હર્ષ સંઘવીને મુલાકાત લેવી પડશે સાહેબને, ગમે ત્યાં હું ન્યાય માટે લડીશ, ભલે અમારું મરી જવું પડે।